બનાसकांठाના ભાભર તાલુકાના ચાતરા ગામ ખાતે ભવ્ય રામચંદ્ર ભગવાનના મંદિરે શિખર ધ્વજારોહણ કરવામાં આવી। ગણપતિ દાદા હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે ભવ્ય રામકથા શ્રી રામચરિત્ર માનસનું રસપાનના વક્તા શ્રી બટુક મોરારી બાપુના મુખે રામકથા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, ગ્રામના લોકો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચાતરા ગામ મિની અયોધ્યા બન્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભજન તથા ભોજન સાથે કાર્યક્રમનો લહાવો લીધો હતો, જેની ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા। એવી રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર જ્યારે 20, 21 ને 22 તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારું જે ચાતરા ગામ છે એની અંદર પણ ચાતરા રામજી મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ જે છે એ પણ એના સંજોગો પણ અયોધ્યાના જેવા જ મળ્યા છે। અને એ જ તારીખ જ્યારે મળી છે ત્યારે અમે ગામ લોકો ધન્યતા અનુભવીએ છીએ કે એ જ સમયે અમારા ગામમાં પણ રામજી મંદિર પર ધજા ચડશે। એનો આનંદ એક સમગ્ર ગામની અંદર અલગ જ અનુભવી રહ્યો છે। સમગ્ર ગામની 18 આલમ સાથે મળીને અમારા ગામની અંદર એક મિની અયોધ્યા જેવો અત્યારે માહોલ બની ગયો છે, જેની અંદર સંતો, મહંતો, રાજકીય અગ્રણીશ્રીઓ તેમજ સમગ્ર વિસ્તારના આગેવાનો પણ જોડાયા છે। અહીંયા ઉપસ્થિત રહી અને અમને એક કામ કરવાની હૂંફ પૂરી પાડી છે। તેમજ આપણા નજુપુરા આશ્રમથી બાપુ પણ 3 દિવસથી અહીં કથા અમને એક સરસ મજાનું આયોજન કરીને સંભળાવી રહ્યા છે। તો આજે સમગ્ર માહોલ છે અને એનું જે અહીં આગળ આયોજન થયું છે એ એક ખરેખર અમારા માટે એક જેની વર્ષો સુધી ના કહી શકાય કે ના ભૂલી શકાય એવો માહોલ અત્યારે છે અને એની ખુશી અમને જીવશું ત્યાં સુધી કાયમ આજીવન રહેશે। ચાતરા ગામમાં જ્યારે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે ભાભર તાલુકામાં, ત્યારે ત્યાં કને મારી આ ત્રિદિવસીય કથા પણ ચાલુ છે। આજે 20, 21 ને 22 ભારતનો એવો કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં કને ભગવાન રામને વધાવવા માટે લોકો તત્પર ન થયા હોય। એ માન્યું એક આ ચાતરા ગામ પણ એને વધાવવા માટે તત્પર બન્યું છે। આ એક સંયોગ છે કે એક અયોધ્યામાં સરયુના કિનારે જે ભગવાનની પ્રતિષ્ઠા છે અને એના પડકાઠે બનાસ નદી સુધી, સિંધુ નદી સુધી પહોંચ્યા છે। આ ગામના ગ્રામીણ વિસ્તારોમાં પણ એ રામને વધાવવા માટે લોકો થણગણી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આખી દુનિયામાં એનો ઉત્સવ છે અને ચાતરામાં પણ એ ઉત્સવ આજે વર્ષો પછી ભગવાન રામની ધજા આઈકને ચડાવવામાં આવી રહી છે। એના નિમિત્તે આ કથાનું આયોજન છે। ગામના ત્રિદિવસીય જમણવાર છે અને તમામ દાતાઓ પણ છે અને સૌએ ગામ એક બની અને આ પ્રતિષ્ઠા યોજી રહી છે।